કાશીમાં બધા પંડિતો સાથે એવો શાસ્ત્રાર્થ કરે કે ગમે એટલા ભણેલા હોય હારી જાય. હવે પંડિતોને બહુ ખરાબ લાગવા માંડ્યું કે આટલું અધ્યયન પછી આ કોણ છે જે આટલું બધું જાણે છે. એટલે બધાએ ભેગા થઈને કાશી વિશ્વનાથ ભગવાનને વિનંતી કરી, શંકર ભગવાન, કે પ્રભુ હવે કાંઈક કરો. કાશીના પંડિતો એટલે દુનિયા ખામ વખણાય, અને આટલું અધ્યયન કર્યા પછી આ વગર ગ્રંથ હાથમાં રાખે, ભાગવતનો, બીજો નહીં, ભાગવતનો એવો શાસ્ત્રાર્થ કરે. કાશી વિશ્વનાથ ભગવાન કે એનું સ્વરૂપ મને ખબર છે, પણ તમને જણાવવું જોઈએ ને. એ વ્રજની ગોપી છે, એણે ઠાકોરજી સાથે સારસ્વત કલ્પમાં બધી લીલા કરી છે, એ ખેલી છે, એના બેડલા ચડાવ્યા છે, એના ચીર હર્યા છે પ્રભુએ, એનું માખણ ચોર્યું છે, એના ગોરસના દાર લીધા છે, એની હારે હોળી રમ્યા છે, એના માટે પ્રભુએ સખી વેશ ધારણ કર્યો છે. હવે તમને જે રુદ્રાક્ષ ધારણ કરતા હોય એના લીલામાં શું ખબર પડે? શંકર ભગવાન કે મારોય અધિકાર નથી, હું ત્યાં દ્વારપાલ ચારે બાજુ બનેલો છું. આપણે 2 દી પહેલાં જ વ્રજ વિહારમાં આવ્યું કે પૂર્વમાં પીપલેશ્વર, પશ્ચિમમાં ભૂતેશ્વર, ઉત્તરની અંદર ગોકુલેશ્વર અને દક્ષિણમાં રંગેશ્વર. ચારે બાજુ માધવજી ચોકી કરીને ઊભા છે. છતાંય બધા કે ના, કાશી વિશ્વનાથ ભગવાને પંડિતનું સ્વરૂપ ધારણ કરી શાસ્ત્રાર્થ કર્યો. હરિરામ વ્યાસ હસવા માંડ્યા. મારા નાથ, મારો ને તમારો નાથ એક છે. કૃષ્ણ મારોય સ્વામી અને તમારોય સ્વામી. શાસ્ત્રાર્થ કોનો કરશું આપણે બે? સામે વિરોધ પક્ષ હોય તો મજા આવે. આપણે તો એક જ ધણીવાળા છે. ત્યારે શંકર ભગવાને કહ્યું, કાશી વિશ્વનાથ, સાંભળ, તારું અહીંયા કામ નથી. તું કૃષ્ણવાળો છે, તું રાધેવાળો છે, તું રસવાળો છે. અહીંયા હું કામ રહેશ? વ્રજ ભેગો થઈ જા. મારી આજ્ઞા છે. બધી પોથીઓ વીટી ગંગાજીમાં પધરાવી આવી ગયા વ્રજમાં. સીધા વૃંદાવન આવ્યા. હવે પ્રસાદ લેવો તો માખે બિહારી મંદિરમાં આવ્યા. રાજભોગ આવી ગયા હતા, આરતી થઈ ગઈ હતી, અનોસર થઈ ગયા હતા. પ્રસાદ ત્યાં એવું છે, પેલા બ્રાહ્મણોને વેચાય, પૂજારીને, પંડિતોને, શાસ્ત્રીજીઓને, પછી ત્યાં જે બધા હોય એને, અને છેલ્લે જે ઓલા વાળવાવાળા હોય એને બધાને આપી દે. તો કે હવે પ્રસાદ તો હવે સાંજે મેળ પડે. હવે 3 દિવસે દોડતા દોડતા આવ્યા હતા. મનમાં થોડી વ્યગ્રતા થઈ કે વ્રજવાસીના ઘરે આવ્યો, વ્રજવાસી સાવરાન ત્યાં, અને આજે પ્રસાદથી વંચિત રહ્યો. દોડતા દોડતા યમુનાજી પાસે જવા ગયા તો રસ્તામાં પહેલાં વાળવાવાળા મળી બેન, એને જે બુહારી કરતા તે, એના હાથમાં બાંકે બિહારીનો પ્રસાદ હતો, કારણ કે છેલ્લે જ બધાને વાટી દે. તો ઠેસ આવી તો ઓલા બેનના પગમાં પડ્યા. કોણ? હરિરામ વ્યાસ. તો ઓલા બેનના હાથમાં પ્રસાદ હતો. હવે જનોય જોઈ
એટલે કે આ તો ઓહો હો, આ તો છોવાઈ ગયા. એ કે હવે આઘાર્યું આઘા. કે કેમ? આ કોનો પ્રસાદ? કે બા કે બિહારી. લાવ અડધો મને આપી દે. એ કે હું વાળવા વાળી છું, મહતારી છું. તો બાંકે બિહારી મંદિરમાં વાળે છે ને વ્રજમાં. વ્રજમાં કોઈ છૂટછાટ છે જ નહીં. પ્રસાદ તો બાંકે બિહારીનો છે, આપી દે. લઈ લીધો અને ત્યાર પછી વ્રજ છોડીને ક્યાંય ગયા નહીં. મારા વાલા, આવી તો અનેક લીલાઓ છે અને હું સાંભળીને વાંચીને જ તમને કહું છું. ઓથેન્ટિક, કોઈ મારી ઘરની બનાવેલી લીલાઓ નથી. તો આ તો જેણે જાહેર કરી એ આપણા સુધી આવી. જેણે જાહેર નથી કરી એવી ઘણી લીલાઓ આજે પણ સ્ટીલ ટુડે બને છે. એક બેન કે ગોકુળનાથજી મંદિરમાં સવારે દર્શન 7:30 થી 8 થઈ જાય આરતીના, પછી આખો દી ન થાય. હવે અમે એ કે બહુ દૂરથી ગયા હતા વ્રજમાં. ઠાકોરજી પધરાવીને ગયા હતા એટલે સવારે પહોંચીએ પછી એટલે અમારી હારેના બધા ઉતાવળ્યા. ઠાકોરજી પધરાવીને નહોતા આવ્યા. એ કે બેન ભજનમાં રાહ ન જોવાય, ભોજનમાં રાહ જોવાય. એટલે અમે તો જઈએ છીએ, તમારે તમારી ગાડીમાં તમારી રીતે આવજો. ઓલા કે એક અડધો, એ કે ના, એ કે એલા બેન બધા વયા ગયા. હવે અમે 3 જણા જ રહ્યા. ઠાકોરજીને પહોંચી લીધું કે એ ગોકુળનાથજી છે ને અહીંયા મારા ઘરે ગોકુળનાથજી છે, કાંઈ વાંધો નહીં. પણ મનમાં એક એવું થયું કે આ જ સ્વરૂપે ગિરાજ ધારણ કર્યો, અન્નકૂટ આરોગ્ય. આ બાજુ સ્વામીજી, આ બાજુ ચંદ્રાવરીજી, એક હાથમાં ગિરિરાજ, એક બાજુ શંખ, 2 હસ્તથી વેણું વગાડે. ભલે દૂર હોય સ્વરૂપ, આપણે એને ન જોઈ પણ એ તો આપણને જુએ ને. અને ગોકુળનાથજીના બેઠકથી જે માલા તિલકના રક્ષણહાર, એ કહેલા બેન 7:30 ને 5 ગાડીમાં બેઠા. એટલે ડ્રાઈવરે કીધું ઇતની દેર કર દી. ગોકુળનાથજી મેં તો દર્શન. પછી ધીમેકથી બોલ્યો, નહીં નહીં ચિંતા મત કર, વાકી ઈચ્છા હોગી તો હોગા. અમે ગયા ને ત્યારે હજી દર્શન જ ખુલ્યા હતા, આરતી નહોતી આવી. તો અમારી પહેલાં બધા પહોંચ્યા ને, એ બધા દર્શન કરી રાજા ઠાકોરમાં ગયા ને ઠકરાણી ઘાટ ગયા. પાછા આવ્યા ત્યારે આરતી થઈ ગઈ હતી. આરતી અમને થઈ. અમારા ઘરે અમારા માથે બિરાજતા અમારા ઠાકોરજી. અને આમાં ભેદ નથી. અમારા ઠાકોરજીએ જતાવી દીધું કે મને છોડીને ભાગી નહીં તો અહીંયા હું જ છું, બીજું કોઈ છે જ નહીં. આ હમણાંની જ વાત છે. તો આવું વ્રજ, આવા યમુનાજી, આવા ગિરિરાજજી, આવા વલ્લભ, આવા વ્રજવાસી. વ્રજ તો વ્રજ. મને તો અત્યારે કોઈ કે હાલો તો હું વયો. આજે જ તૃપ્તિ સાથે વાત કરતા હતા કે સવારે એક મંગળાનું કીર્તન ગાતા હતા કે સવારની તું માં જગાવ જગાવ કરસ, જાયગા. તે અમારું મુખ પ્રક્ષાલન કર્યું, દૂધ પાઈ દીધું. હવે માખણ વલાવવા બેઠી છું. બડી કૃપણ તું મૈયા. કૃપણ એટલે આપણે નહીં કહેતા આવી કઠોર છો, મમ્મી મને ભૂખ લાગી છે ને તું બીજું કામ કરસ. ભૂખે હમ હલતર ઓર 2 ભૈયા, અમે 2 ભાઈ ભૂખ્યા છે. તને અમારે દયા નથી આવતી. હવે માં વલોવતા હતા એટલે ઉપર ઓલું ફીણવાળું માખણ હતું, એને કહેવાય નવનીત.
અને ફીણ પહેલાં થઈ જાય એને કહેવાય માખણ. હવે ઠાકોરજી નવનીત બહુ પ્રિય, એટલે માં કે આપું છું નહીં, અમને આ જ દે. માની ચોટી પકડી લે. હવે આપણે કોઈ વાળ પકડે તમે આમ ન કરી શકો. અને દવભાઈએ નખવેસર આમ પકડી લીધી, અમને દે. માં લીલા જોઈને એવા રાજી થયા. હવે બે ક્યાં હાથે લઈ લઈએ. માં કે ના, મારા હાથે અરોગાવું. અને એ નવનીત માએ અરોગાવ્યું અને પરમાનંદ દાસને આ દર્શન થયા. ત્યારે કે ઉપર તો દેવો ખાલી ફૂલની વર્ષા કરે, અમે કેવા નસીબદાર કે અમને આ લીલાના દર્શન થાય. મેં તૃપ્તિ અત્યારે કોક મને એમ કહે હાલો પ્લેનમાં વ્રજમાં, હું ઠાકોરજીને જાપેજી કરીને વહી જાઉં. તો વ્રજ છે મારા વાલા. તો હવે વ્રજ વિહાર, હવે આંતરગૃહી પરિક્રમામાં કાલે આપણે બીજા બધા સ્થળોને સતઘરાની વાત કરી. હવે યમુનાજીનું મંદિર છે વિશ્રામ ઘાટે, પાકા પથ્થરથી બનેલું છે અને સુંદર મંદિર છે. અને અહીંયા સાંજ સવાર યમુનાજીની આરતી થાય છે. અને ભાઈ બીજે આના દર્શનનું મહાત્મ્ય છે. બીજું એની બાજુમાં મંદિર છે વિશ્રામ ઘાટ પાસે શ્રીગત શ્રમનારાયણનું મંદિર. જોકે મેં જોયું નથી, મેં દર્શનય નથી કર્યા, આમાં વાંચ્યું. એટલે આ વખતે જાશું તે જૂના કોઈ ચોબાજી હોય એને પૂછશું તો આપણને. જો 2 વર્ષ પહેલાં ગયા તો મુખરાઈ ગયા હતા, ઓલા ડ્રાઈવર નવો હતો. आंटी तूने क्या मुखराई का दर्शन किया? नहीं, जैसे राधा जी का नंदियाल रावल वैसे वाकी माँ कौन? मैं तो कीर्ति जी. तो कीर्ति जी का नंदियाल मुखराई ये दर्शन करेवा. तो જ્યારે જઈએ ત્યારે કાંઈક ને કાંઈક નવું મળે. તો હવે આ ખબર પડી કે શ્રીગત શ્રમનારાયણનું મંદિર વિશ્રામ ઘાટ પાસે રામાનુજ સંપ્રદાયનું આ મંદિર. પણ વ્રજમાં બધા મંદિર આપણા માટે બધે દર્શન કરવા જવાય. કારણ કે બધા કોના માટે આવ્યા છે, કોના આશરે આવ્યા છે? ઠાકોરજીના. તો જે ઠાકોરજીના આશરા હોય એ બધા આપણા માટે સન્માનનીય. તો સંવત 1856માં શ્રી પ્રાણનાથ શાસ્ત્રીએ બંધાવેલું કયું મંદિર? શ્રીગત શ્રમનારાયણનું મંદિર. આ મંદિર પાછળ ટેકરા ઉપર પ્રાચીન ગમશ્રમ મંદિર છે. અહીં ટેકરામાંથી ગોવર્ધનધર શ્રી કૃષ્ણની પ્રાચીન મૂર્તિ મળી હતી. આ ટેકરામાંથી ગોવર્ધનધર કૃષ્ણની પ્રાચીન મૂર્તિ મળેલી હતી. તે અત્યારે મ્યુઝિયમમાં છે. અહીં ધાર્મિક ગ્રંથ સંગ્રહ સારો છે. બધા તીર્થોમાં સ્નાન કરવાનું ફળ ગતશ્રમ દેવના દર્શન માત્રથી પ્રાપ્ત થાય છે. તમે બધે નથી સ્નાન કરી શક્યા તીર્થોમાં, કોઈ ગંગાજી નથી ગયા, કોઈ સરયુ નથી ગયા, કોઈ નર્મદા નથી ગયા, ખાલી વ્રજમાં જ આવે છે તો સ્નાન નથી કર્યું. તો અહીંયા ગતશ્રમ નારાયણનું જે મંદિર છે એના દર્શન કરો. તો વારા પુરાણમાં લખેલું છે કે અહીંયા એક જગ્યાએ દર્શન કરો તો બધાના સ્નાન કરવાનું પુણ્ય મળે છે. શ્રી ગતશ્રમ નારાયણનું મંદિર. પછી છે વારાજીનું મંદિર. માણેક ચોકમાં આ મંદિર છે. તેમાં વારા ભગવાનની સુંદર મૂર્તિ છે. તે સતયુગી ગણાય છે.
વારા ભગવાન ક્યારે? સતયુગમાં શ્વેતવારા છે. ત્યાં તમે જાઓ ને, મથુરામાં અંતઃગૃહીમાં મંદિરો જ મંદિરો, આમ એકમાંથી પણ બધાય ઊંચાઈ ઉપર. તમે બજારમાંથી જાઓ એટલે ઊંચે ચડવું જ પડે. તો નાના હોઈએ તો દોડાદોડી થાય. અત્યારે તમને ને મને કહે, આ વખતે આપણે ગયા કેદારનાથ, જઈ શક્યા? હવે આપણી ત્રેવડ છે. હવે પહેલાં જતા કેવા દોડા જતા હતા, ઉમરે કા તકા જા. તો હું તો છોકરાઓને કહું છું, અત્યારની યુવા પેઢીને કહું છું કે જેને કૃષ્ણ ગમે છે, જેને કૃષ્ણ લીલા ગમે છે, જેને કૃષ્ણ લીલા સ્થળી ગમે છે, આ બધુંય તિરોહિત થઈ રહ્યું છે. આરસ આવી જશે ને તો આરસ હોયો જશે. તો વ્રજમાં જવું હોય ને, આ બધા જગ્યાએ આનંદ માણવો હોય, યુવાનીમાં જઈ આવો. કારણ કે પછી અમારી જેવું થાય. અત્યારે બધી જ વ્યવસ્થા છે, નીચે બેઠા રહ્યા ને જખ મારીને. હું કે એટલે આપણી હારે તો આ 80 જણા બીજા હતા કે નહોતા જઈ શક્યા, પણ મનમાં એવું થતું હતું કે હવે, પણ હું તો એમ કે વ્રજમાં જાય ને રોજ અડે ને એટલે આપણે રાજી રાજી યમના પાન કરીએ, ગિરિરાજ બાવાને ભલે ને ગાડીમાં પરિક્રમા કરીએ, પણ વ્રજમાં ગયાનો આનંદ